મજામાં જ હશો. તો ઘણા દિવસ પછી આપણે આ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ. સવારમાં ઓફિસ જવા નીકળી ગયા છીએ આપણે, કેમ કે આજે કામ થોડું વધારે હતું અને ઉઠ્યા પણ મોડા હતા અને બહુ ટાઈમથી વિડીયો શૂટ કરવાની ઈચ્છા હતી પણ ટાઈમ નહોતો મળતો. પણ હવે પછી એવી ઈચ્છા થઈ કે ભાઈ ક્યારેક આપણે વ્લોગના વિડીયો પણ અપલોડ કરીએ, કેમ કે હમણાં પ્રસંગો હતા, પછી ઘણા બધા મતલબ કહેવાય ને કે પ્રોબ્લેમ પણ ફેસ કરવાના હતા. તો જેથી કરીને આપણે વિડીયો નથી શૂટ કર્યા. ફિલહાલ આપણે અત્યારે ગાડી લઈને નીકળી ગયા છીએ ઓફિસ તરફ. સરસ મજાનો સુરત દાદા છે, નીકળી ગયા છે, તમને દેખાતા હશે. અને ચલો તો આજે ઓફિસ જઈએ અને મળીએ, દિનચર્યામાં શું કરીએ છીએ જોઈએ ઓફિસ જઈને. તો મિત્રો ફાઇનલી ઓફિસ આવી ગયા છીએ. આપણી ગાડી સામે પાર્ક કરી નાખી છે અને આ આપણી ઓફિસ, આ મારું કેબિન અને મિત્રો આ આપણો સ્ટુડિયો છે. હાઈફાઈ નથી, આપણે હાઈફાઈ બનાવવાનો હતો પણ આપણે નથી મતલબ કંઈ કર્યો, કેમ કે વચ્ચે મેં એક વ્લોગ અપલોડ કર્યો તો એમાં આપણે એવી વાત કરી હતી કે ભાઈ જ્યારે પણ આપણે પોતાનો સ્ટુડિયો લેશું, પોતાનો સ્ટુડિયો પરચેસ કરશું, એ દિવસે આપણે સરસ મજાનું કરશું. હાલ ફિલહાલ તો જે મારા ન્યૂઝનું સેટઅપ છે એમાં એક લાઇટ છે, 2 ચેર છે, પછી જે આપણે માઇક કહેવાય એ છે, અને મારું એક આ ચેમ્બર છે જ્યાં હું મારું એડિટિંગ વર્ક ને એ બધું કરું છું. અત્યારે ફિલહાલ ઘણા બધા કામને અમે લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે અને અમને સૌથી વધારે ખુશી એ છે કે અમારી જે કંપની છે એ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. ઓલું કહેવાય ને કે એક નાનકડા કામથી અમે શરૂઆત કરી હતી આજથી 2.5 વર્ષ પહેલાં, અને આજે અમારી કંપની લગભગ 10 લાખને પાર કરીને એક સારું એવું ટર્નઓવર અત્યારે કરી રહી છે. એન્ડ અમારા માટે સૌથી હેપીનેસની વાત એ છે કે અમે લોકોએ બહુ મહેનત કરી છે, રાત દિવસ મતલબ ઉજાગરા નથી જોયા, ફેમિલી સાથે મોજ મસ્તી નથી કરી, ક્યાંય ફરવા નથી ગયા. બટ આઈ વિલ કહેવાય ને કે હું બહુ ખુશ છું અત્યારે કે મને જે જોઈતું તે મળ્યું છે. સાથે જ મારી જે ન્યૂઝની ચેનલ છે જેને હું અત્યારે રનઅપ કરી રહ્યો છું, તો એ ચેનલને પણ અત્યારે આજે 7,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે ને લગભગ 25 લાખથી પણ વધારે લોકોએ એ મારી ચેનલને નિહાળી છે. તો આનાથી મોટી કોઈ હેપીનેસ નથી આપણા માટે. બટ આપણે રોજ તો કોઈ બ્લોગ શૂટ કરવાનો, કેમ કે એટલો બધો ટાઈમ કદાચ મળવો પણ મુશ્કેલ છે. ભગવાન માતાજીની કૃપા છે કે એટલો બધો ટાઈમ આપણને નથી મળી રહ્યો, પણ જ્યારે પણ સમય મળશે ત્યારે એક સરસ મજાના બ્લોગથી આપણે શરૂઆત કરશું. હાલ ફિલહાલ તો તમને મારા ઓફિસનું જે ટૂર છે હું એકવાર આપી ચૂક્યો છું, ફરી એકવાર આપી રહ્યો છું, અને કદાચ જે પણ કાર્ય અમે કરશું એ 100% તમને હું કહીશ. એન્ડ કહેવાય ને કે સૌથી મોટી બાબત એ છે કે સપનાઓ પૂરા કરવા, અને એ સપનાઓને પૂરા કરવા માટે જે રાત દિવસ અમે લોકો મહેનત કરીએ છીએ, તો એ મહેનતનું જે ફળ છે એ કદાચ ભગવાન માતાજી અમને ચોક્કસપણે આપશે. અને બસ આ ઓફિસનું ટૂર છે, પણ મારે થોડીક વાત કરવી છે, તો ચલો પહેલાં એ વાતની શરૂઆત કરીએ. તો મિત્રો આજથી 2.5 વર્ષ પહેલાં એક નાનકડા કંપનીની શરૂઆત કરેલી હતી મેં, અને કદાચ આજે એ કંપનીની વાત કરવા જાઉં તો ઘણા બધા વિસ્તારોની અંદર અમારી કંપની જે છે એ ફેલાઈ ગયેલી છે. અને અમે લોકો એવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે હજુ બી અમે આ કંપનીને એક સારા લેવલ ઉપર લઈ જઈએ. આમાં મારા સ્ટાફમાં માત્ર ને માત્ર 7 લોકો એવા છે કે જેમણે મને બહુ સપોર્ટ કર્યો છે, બહુ મને એ લોકોએ સારું એવું માર્ગદર્શન આપ્યું છે, મને અહીં પહોંચાડવા સુધીનું માર્ગદર્શન આપ્યું છે. એમાં મારા ભીખાભાઈ છે, દશરથભાઈ છે કે જે મારા ખાસ મિત્ર અને મારા ઓફિસ પાર્ટનર, અને કદાચ મારા દરેક કામમાં એ પાર્ટનર રહી ચૂક્યા છે અને છે એ. અને ભીખાભાઈ જાદવ કે જેઓએ મને બહુ એવો સારો સપોર્ટ કર્યો છે. મહેશ છે કે જેને કદાચ તમે ઓળખતા હશો, આગળ પણ એ આપણા કોમેડી વિડીયોમાં આવી ચૂક્યો છે. સાથે જ અમારા જીનલબેન, ચલ્પાબેન, જાસ્મીનબેન અને અમનભાઈ જેવા જે સારા એન્કરો છે જે મારી જોડે અત્યારે કામ કરે બી છે અને અમુક કરી પણ ચૂક્યા છે. તો બહુ સારું લાગે છે કે જ્યારે આપણે આપણું સપનું પૂરું કરી રહ્યા છીએ, આપણું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. સાથે બીજી વસ્તુ એ છે કે કોઈ પણ માણસ જ્યારે શરૂઆત કરે ને ત્યારે એકલો હોય, પરંતુ જેમ એ સફળતા તરફ જવા લાગે તો અનેક લોકો એની સામે ઊભા હોય છે. અને હાલ કદાચ મારી સાથે પણ એવું બની રહ્યું છે કે જ્યારે શરૂઆત કરી ત્યારે કદાચ હું એકલો હતો, પરંતુ આજે
16થી કે 20થી પણ વધારે લોકોનો મને અત્યારે સપોર્ટ છે અને બહુ હેપીનેસ હું ફીલ કરું છું એ બાબતે. અને બસ એક નવી શરૂઆત અમે ચાલુ કરી હતી ને આજે એ શરૂઆતને કમ્પ્લીટ 2.5 વર્ષ પૂરા થયા છે. અને મને થયું કે 2.5 વર્ષને હું એકલો કેમ હેપીનેસ મતલબ એકલો કેમ ખુશ થાઉં, બધા લોકોને ખુશ કરું કે જેમને મને સપોર્ટ કર્યો છે બધાને. તો મિત્રો સૌ પ્રથમ વાત એ હતી કે એક ગાડીનું નાનું એવું સપનું જોયું હતું, તો સરસ મજાની કાર અત્યારે મારી જોડે છે જે મને ગમે છે, જે મારી કેપેસિટી પ્રમાણે છે. આપણે કોઈ હાઈએસ્ટ એવું કરોડપતિ કે લખપતિ નથી થઈ ગયા કે આપણે એ બધું વસાઈ શકીએ, પણ જેટલી આપણી કેપેસિટી હતી એ વસ્તુને આપણે અત્યારે વસાઈ છે. અને બહુ આનંદ થાય છે, બહુ ખુશી થાય છે કે મેં મારા ખુદની કાર પરચેસ કરી છે. અને કહેવાય ને કે એક સપનું હતું, એક મારા જીવનમાં એક ડ્રીમ હતું કે મારે આ વસ્તુને અપનાવી છે. એક નાનું એવું સપનું, મકાન, પોતાનું ખુદનું એક ઘર તો ન કહી શકાય પણ ખુદનું એક સ્વર્ગ જે મારા માતા પિતા માટે મારે વસાવવું છે અને એમને ભેટ આપવું છે. તો એની પણ હું અહીંયા અત્યારે તૈયારી ચાલુ છે અને મને વિશ્વાસ છે મારા ભગવાન ઉપર, મારી માતાજી ઉપર કે એ સપનું પણ હું શોર્ટ ટાઈમમાં કદાચ પૂરું કરીશ. અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જે શરૂઆત મારી થઈ છે તો બહુ હેપી છું હું કે મને એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે, સારું એવું કામ મળ્યું છે અને હું અત્યારે કરી રહ્યો છું. તો મિત્રો બસ સફળતા તરફ ભાગતા રહેજો. કોઈ એવી વસ્તુ નથી જે તમને રોકી શકે. મારી આ ચેનલમાં જે પણ આવશે હું તમને બતાવતો રહીશ અને કદાચ તમને સમજાવતો રહીશ કે જીવનમાં શું છે શું નથી. ઘણા બધા લોકો હજુ પણ એમને એમ બેઠા છે મારા જેવા, હું પણ બેઠો હતો એક ટાઈમે, પરંતુ આજે સારું એવું આપણું સપનું મારું છે પૂરું થવા જઈ રહ્યું છે. અને મિત્રો જ્યારે સપનું પૂરું થાય ને ત્યારે સૌથી વધારે ખુશી આપણા મા બાપને થતી હોય છે કે ભાઈ આપણા મા બાપને એવું ફીલ થાય કે મારા દીકરાએ, મારા છોકરાએ કંઈક કરી બતાવ્યું છે. તો એનાથી મોટી કોઈ હેપીનેસ નથી. પૈસા તો આજે છે ને કાલે નથી, બટ એક કહેવાય ને કે સપોર્ટ, મા બાપનો સપોર્ટ, પરિવારનો સપોર્ટ, મિત્રતાનો સપોર્ટ આપણને મળે છે. સૌથી મોટી વાત એ છે. એનાથી મોટી કોઈ વસ્તુ કદાચ મને દુનિયામાં દેખાતી નથી. તમને દેખાય તો મને જરા જાણ કરજો. અને એક રેડિયો જોકીથી શરૂઆત કરી, એક એન્કર તરીકે, રિપોર્ટર તરીકે અને ન્યૂઝના ઘણા બધા એવા પ્લેટફોર્મ ઉપર મેં વર્ક કર્યું છે. એન્ડ હું ખુદને હેપીનેસ એવું ફીલ કરું છું કે અત્યાર સુધીમાં 50 કે એનાથી વધારે હશે, કદાચ ઓછા તો નહીં જોઈએ મારા અંદાજે, તો 50થી વધારે ન્યૂઝ પ્લેટફોર્મ ઉપર મેં વર્ક કર્યું છે. મને બહુ આનંદ થાય છે કે હું આટલી ચેનલોમાં જોડાઈ ચૂક્યો છું. તો બસ મિત્રો આ આપણી લાઈફસ્ટાઈલ છે, એને જીવવાની છે. અને કહેવાય ને કે મોત આજે આવતું હોય ને કાલે આવતું હોય ને તો આજે આવીને પૂરે મને એની પરવા નથી. પણ હું જે પણ ક્ષણ, જે પણ મિનિટ, જે પણ કલાક કે જે પણ દિવસને જીવવા માગું છું ને બસ દિલથી જીવવું છે. અને કદાચ તમે લોકોએ સપોર્ટ આટલો કર્યો છે તો આગળ પણ કરશો. અને સરસ મજાની શુભ શરૂઆત ફરી ક્યારેક જ્યારે કરશું અને કરવાની પણ છે મિત્રો. ખાલી અહીંયા અટકાવવાનું નથી, કેમ કે હજી તો જીવનની શરૂઆત કરી છે અને કંઈ એટલી લાંબી ઉંમર નથી આપણી કે આપણે અહીંયા જ સ્ટોપ થઈ ગઈએ. પણ હજુ ઘણું કરવાની ઈચ્છા છે અને કરીશું આપણે. તો બસ જેમ સપોર્ટ કર્યો છે એમ કરતા રહેજો. આ મેસેજ માત્ર તમને એટલા માટે જ આપી રહ્યો છું કે જે અમે સંઘર્ષ કર્યો છે, જે અમે લોકોએ અત્યાર સુધીમાં મહેનત કરી છે, મહેનતને અમે કઈ રીતની મહેનત કરી છે ને તમામ વસ્તુ તમને બતાવવા માટે થઈ. અને બસ અમે આ શરૂઆત કરી હતી. બસ સપોર્ટ કરતા રહેજો, એનાથી બીજું તો વધારે કંઈ અમે માગતા નથી. અને જીવનમાં જો ભગવાનની કૃપામાં, જગદંબાની કૃપા હશે તો તમે જે છો એનાથી પણ સવાયું તમને કરાવશે. પણ વિશ્વાસ અંતરથી હોવો જોઈએ. એ વિશ્વાસ અંતરથી હશે ને તો દુનિયાનો કોઈ પણ છેડો એવો નહીં હોય કે તમારા માટે બંધ હશે. બધા દરવાજા ખુલ્લા હશે જ્યારે તમે પોઝિટિવ હશો ત્યારે. તો બસ સપોર્ટ કરતા રહેજો અને મળીએ છીએ એક સારા બ્લોગ સાથે, સારી માહિતી સાથે. મારી પ્રાઇમ મીડિયા ન્યૂઝ સાથે જે છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એ જોવાનું ભૂલતા નહીં. 3 દિવસથી બીમાર હતો, આજે કદાચ સારું થયું છે. પણ કહેવાય ને કે બસ મહેનત ચાલુ રાખવાની છે અને કંઈક એવું કરી બતાવશું. આજે કદાચ આજનો દિવસ અને આવનારો 1 વર્ષ પછીનો આ દિવસ મારા માટે ખૂબ સારો દિવસ હશે એવું હું મારી જાતને કહું છું. મારા વિશ્વાસ, મને એટલો વિશ્વાસ છે મારી જાત ઉપર કે કદાચ આજે જો હું આટલું બોલી શકું છું તો આવનારા ભવિષ્યમાં ખૂબ મોટું કાર્ય મારે કરવાનું છે અને કરશું આપણે. તો બસ સપોર્ટ કરતા રહેજો, મોજ કરતા રહેજો. અને જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ખુદના પ્રત્યેનો વિશ્વાસ
ક્યારેય તૂટવા ન દેતા. જો ખુદનો વિશ્વાસ, તમારા પ્રત્યેનો વિશ્વાસ સાચો હશે ને તો દુનિયાનો કોઈ પણ છેડો તમારા માટે બંધ નહીં હોય. હંમેશા ખુશ રહેજો, બીજાને ખુશ રાખજો અને જેટલું પણ લો છો એમાંથી 3 કે 4 ભાગ પાડીને પોતાના પરિવારને ખુશ કરજો. એનાથી મોટી આહલાદક ખુશી કોઈ નથી મિત્રો. તો મળીએ છીએ એક નવા બ્લોગ સાથે.